આજે આપણે કઈક બાબતે શીખવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ, એ તો એ જ છે કે જ્યારે આપણે સત્યના માર્ગને પસંદ કરીએ છીએ ત્યારે શું થાય છે. આપણે જ્યારે સત્યના માર્ગને પસંદ કરીએ છીએ ત્યારે શું થાય છે. સત્યના માર્ગ પર આપણે ચાલીએ છીએ ત્યારે શું થાય છે. સત્યના માર્ગને પસંદ કરીએ છીએ ત્યારે શું થાય છે. સત્યના માર્ગ પર ચાલવાનું ખાલી વિચારીએ છીએ તો શું થાય છે. આજે એ બાબતને આપણે જોવા માંગીએ છીએ પરમેશ્વરના વચનમાંથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં બેઠેલા હરેક ભાઈ બહેનો, આજે જ્યારે પરમેશ્વરની સન્નિધિમાં ના હતા, જ્યારે અંધકારમાં પડેલા હતા, જગતની દુનિયાની અંદર, જગતની મોહમાયાની અંદર પડેલા હતા ને ત્યારે અસત્યતામાં જીવન જીવતા હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બાબતની તકલીફો જોવા મળતી નહીં હતી, માથાકૂટ જોવા મળતી ન હતી. પરંતુ જ્યારે સત્યનો માર્ગ અપનાવ્યો ત્યારે કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. જગતની અંદર જીવન જીવતા હતા, જગતની અંદર બરબાદીનો સામનો કરી રહ્યા હતા, જગતની અંદર ગરીબાઈનો સામનો કરી રહ્યા હતા. એ દેખાતું ન હતો, કેમ કે એક વ્યસનના ગમની અંદર, દારૂના ગમની અંદર જીવન જીવતા હતા. એ સમયની અંદર એ ગરીબાઈ દેખાતી ન હતી, એ બરબાદી દેખાતી ન હતી, એ ફાટેલા કપડા દેખાતા ન હતા, એ સમયની અંદર વાસી ખરાક દેખાતો ન હતો, પરંતુ એ બધી જ બાબતો સારી લાગતી હતી. પણ જ્યારે સત્યનું જ્ઞાન થયું તો સત્ય બાબતો ખબર પડી, સત્યનો માર્ગ અપનાવ્યો ત્યારે સત્ય બાબત આપણને ખબર પડી. અને ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, ખોટું શું છે, સાચું શું છે, એ બધી બાબતની પરખ થવા લાગી. આજે પરમેશ્વરના વચનમાંથી હું તમને કહેવા માંગુ છું, અહીં બેઠેલા હરેક ભાઈ બહેનો, ઘણા બધા એવા ભાઈ બહેનો છે, ઘણા બધા ભાઈ બહેનો એ બેઠા છે, ઘણા બધા મનની અંદર એવા વિચારો સાથે ચાલી રહ્યા છે. હું ચર્ચમાં ના જતો હતો, ના જતી હતી ત્યારે મારે સારું હતું, ત્યારે મારે કોઈ પણ તકલીફો નહીં હતી, મારે કોઈ પણ બીમારીઓ નહીં હતી, કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો ન હતો. હું સારો હતો, હું સારી હતી, બધી જ રીતે વિચારે છે. તો ઘણી વાર એવું લાગે છે, ઘણી વાર એવા લોકો પણ વિચારે છે, એના કરતા ચર્ચમાં જવાનું હું છોડી દેવા માંગુ છું, એના કરતા પ્રભુની આરાધના કરવાનું છોડી દેવા માંગુ છું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, સત્યોને સ્વીકાર્ય છે, સત્યના માર્ગને અપનાવીએ છીએ ત્યારે કેટલીક બાબતોનો સામનો પણ કરવો પડે છે. ને જ્યારે એનો સામનો કરીને એમાંથી જય પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણા માટે શું છે એ બધી બાબતો વચનમાંથી આપણે જોવા માંગીએ છીએ. પ્રભુના વચનને વાંચીએ. આપણે યહોવાની લખેલી સુવાર્તાનો 16મો અધ્યાય અને 33મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. શું કહે છે? મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાને સલામ લઈને કહો, જગતમાં સંકટ છે પરંતુ જગતને પ્રભુએ જીત્યું છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખ, તારા અને મારા દેવે જગતને જીત્યું છે. સલામ લઈને કહો મારા બાજુને. दुनिया में संकट है, तकलीफ होती हो, मान तुम्हें देव जो प्रभु यीशु ख्रिस्त है, चाहे जगत ने जीती लेता. हाँ आखा बराबर. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. હાલેલુયા, હાલેલુયા. સત્યનો માર્ગ અપનાવશો તો સંકટના સામનો પણ કરવો પડશે. બરાબર. કેટલા જણનો અનુભવ છે, જેવો એ સત્યનો માર્ગ અપનાવ્યો ત્યાર પછી સંકટનો સામનો કરે છે, એવા કેટલા જણ છે? ઘણા બધા છે. પરંતુ એ સંકટનો સામનો કરીએ છીએ એની પાછળ કંઈક બાબતો રહેલી છે. આજે દુનિયાની અંદર જીવન જીવતા આપણને જોવા મળે છે. અત્યારે ખૂબ જ એક બાબત ઘટના એ ચાલી રહી છે. હોસ્પિટલની અંદર સેવા આપતી ડોક્ટર વિશે આપણને જોવા મળે છે. એમના જોડે બનેલી ઘટના વિશે આપણને જોવા મળે છે. એ લોકોના હિત માટે પોતાની મહેનત થકી આગળ વધેલી
એક સમાજની દીકરી આપણને જોવા મળે છે, પોતાની મહેનત થકી એક પોસ્ટ હાસિલ કરેલી ને લોકોની સાથે સારીથી વર્તતી, લોકોની સેવા કરતી, એ સત્ય પર ચાલતી હતી. જ્યારે સત્ય પર ચાલતા ચાલતા અચાનક એને સંકટનો સામનો કરવો પડે છે ને એવી ભારે સંકટ આવે છે, એવી ભારે સંકટ આવે છે, એનો જીવ પણ ગુમાવે છે. આજે દુનિયાની અંદર આપણને જોવા મળે છે, જેટલા પણ વ્યક્તિઓ આજે સત્યના માર્ગ પર ચાલે છે એ એમને એમની કામયાબીને હાસિલ કરતો નથી, એમને એમ ઊંચાઈને હાસિલ કરતો નથી, પરંતુ સંકટોનો સામનો કરીને ઊંચાઈને હાસિલ કરે છે. સંકટોનો સામનો કરીને ઊંચાઈને હાસિલ કરે છે. એક બાળક હોય છે, જન્મલું બાળક, અને જન્મલું બાળક હોય છે ત્યારે એ ડાયરેક્ટ ચાલતો થતો નથી. ઘણી વાર એ ચાલવાનો પ્રયત્ન કરશે, પડી જશે, ઘણી વાર ચાલવાનો પ્રયત્ન કરશે, પડી જશે, પરંતુ એક દિવસ એ બાળક એમની કામયાબીને હાસિલ કરશે ને પોતાના પગ પર એ ચાલતો થશે. અને જે દિવસે બાળક પોતાના પગ પર ચાલતો થશે ત્યારે એના ચહેરા પર એક સ્માઇલ જોવા મળશે, હસી જોવા મળશે, એના ચહેરા પર એક આનંદ જોવા મળશે. મારા પ્રિય ભાઈ ને બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જગતમાં તમને સંકટ છે, પણ જગતને મેં જીત્યું છે. પરમેશ્વરનું વચન કહે છે આજે દુનિયાની અંદર આપણે જીવન જીવીએ છીએ, આ જગતની અંદર જીવન જીવીએ છીએ, જગત સત્યને જાણતું નથી, માટે સત્યને તુચ્છ ગણે છે, સત્યને ધિક્કારે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે સત્યને મેં અને તમે ઓળખ્યું છે તો મારા પ્રિય ભાઈ બહેનો, એ સત્ય પર ચાલવું જરૂરી છે. એ સત્ય પર ચાલીશું, એ સંકટ આવશે, એ તકલીફ આવશે, એ મુશ્કેલી આવશે, પરંતુ એના થકી આપણે બીવાની જરૂર નથી. આજે ઘણા બધા ભાઈ બહેનો છે, સામાન્ય સંકટ આવે નહીં, હવે તો નહીં મેળ પડે, કેટલું સહન કરે, કેટલું સહન કરે, કેટલું સહન કરે. સામાન્ય સંકટ આવે કેટલું સહન કરે. અત્યારે કાયદા એવા કાઢ્યા છે, ક્યારને અમે બેઠા હતા ત્યારે ચર્ચા કરી રહ્યા હતા, બરાબર. હવે ચમત્કારો થાય ને તો પણ ગુનો છે, કાયદા એવા કાઢી રહ્યા છે, બરાબર. તો લોકો લાખો કરોડ રૂપિયા હોસ્પિટલમાં જઈને નાખે ને તો સારું, પરંતુ મફત પ્રાર્થના થકી સાજાપણું પ્રાપ્ત કરે ને તો એ ગુનો છે. એવા બધા કાયદા બનાવે છે. મેં કીધું ધન્યવાદ, આભાર, બરાબર. લોકોને મફત સાજાપણું મળવું નહીં જોઈએ. લોકો પૈસા ખર્ચે અને એ લોકોના ખિસ્સામાં જવા જોઈએ, બરાબર. આજે મારા પ્રિય ફેમિલી બધી બાબતો છે, પરંતુ આપણે સત્ય પર ચાલીએ છીએ. લોકોને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં, જે વિશ્વાસમાં છે એ વિશ્વાસને ઘટાડવા માંગે છે. દુનિયાના લોકો છે જે દુનિયાધારી પ્રમાણે જીવન જીવે છે ને, એ લોકો ઈશ્વર આજે જે સત્યોને અપનાવીને ચાલી રહ્યા છે, એક સાચા વિશ્વાસ પર ચાલી રહ્યા છે, એમને એ સત્ય પરથી અસત્યતામાં લાવવા માંગે છે. એ બધી ઘટના બની રહી છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આ સત્ય પર ચાલતા આ બધી જ બાબતોનો સામનો કરવો પડશે, પરંતુ બીવાનું નથી, બરાબર. બીવાનું નથી, એની સામે આપણે હારવાનું નથી. આજે જીવનની અંદર તો ચડ ઉતાર આવવાની છે, ચડતી પડતી આવવાની છે, પરંતુ જ્યારે જ્યારે આપણે પડીશું ત્યારે કંઈક નવી બાબત શીખવાની પણ આપણને મળશે. અહીં બેઠેલા એક સામાન્ય બાબત પૂછવા માંગુ છું, બરાબર. કોલેજ જાણે તે કા સાયકલ એકતે પડી નહીં ખીએ, હા, કોલેજ જાણે તે સાયકલ સામાન્ય સાયકલ લીખા માટે કોલાદા પડીએ કા કોલેજ જાણે પડીએ આएगा 10-15 खान पड़ियो, बराबर. पासे साइकिल चलाते जाएगा नहीं, हाँ, बोधे एकता हाथ मुड़ी रहे, एकता पाग मुड़ी रहे, परंतु कईक सीख मળી અને ત્યારે પછી એક ક્યારે પડ્યું ના હશે, બરાબર. એક વખત, બે વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 10 વખત પડ્યું હશે, પણ બીજી વખતે જ્યારે એ બધી જ બાબતોનો અનુભવ થઈ ગયો પછી એમાં એ પડ્યું ના હશે, પરંતુ પોતાની સાવચેતી અપનાવતો હશે. આજે હું તમને કહેવા માંગુ છું, જગતમાં સંકટ છે પણ હિંમત રાખવાની છે. આજે સત્ય પર ચાલીશું, સત્ય પર જીવન જીવીશું, સંકટોનો સામનો કરવો જ પડશે, સંકટોનો સામનો કરવો જ પડશે,
પરંતુ એ સંકટો એ આપણને કંઈક નવી દિશા તરફ લઈ જશે, કંઈક નવી બાબત આપણને શીખવશે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનમાંથી કંઈક બાબત હું તમને કહેવા માંગુ છું. ઘણા બધા એવા પાત્રો છે જેમના વિશે પ્રભુનું વચન જોવા મળે છે, પરંતુ કેટલાક પાત્રો વિશે હું તમને કહેવા માંગુ છું. તમે ઉત્પત્તિનું પુસ્તક એનો 37મો અધ્યાય અને બીજી કલમને તમે વાંચો. ઉત્પત્તિ 37 અને બીજી કલમને તમે વાંચો, ત્યાં શું લખવામાં આવ્યું છે હું તમને કહેવા માંગુ છું. સત્ય પર ચાલતા સંકટોનો સામનો કરવો પડે છે. ઉત્પત્તિ 37મા અધ્યાયની અંદર આપણે જાણીએ છીએ યુસુફ વિશે ત્યાં એ બાબત લખવામાં આવી છે. તમે વાંચો શું કહે છે. બીજી કલમ 37:2. યાકૂબનો વંશ આ છે. યુસુફ 17 વર્ષનો થયો ત્યારે તેના ભાઈઓની સાથે ચોરાવતો હતો, અને તે જુવાન હતો, ને તેના બાપની સ્ત્રીઓ બિલ્હા તથા જિલ્પાહના દીકરાઓની સાથે હતો. અને યુસુફ તેઓની ભૂંડાઈની ખબર તેના બાપની પાસે લાવતો હતો. હવે ઇઝરાયેલ તેના શું કહે છે. યુસુફે તેના ભાઈઓની ભૂંડાઈની ખબર પોતાના પિતા પાસે લાવતો હતો. બરાબર, પોતાના પિતાની પાસે લાવતો હતો કે પપ્પા તારા દીકરાને મારા ભાઈઓ આમ કરે છે, બરાબર, આમ કરે છે, આ કરે છે, પેલું કરે છે. અહીં ઘણા બધા બેઠા હશે જેઓ સત્ય એ રીતે સાક્ષી આપતા હશે ને પોતાના ભાઈ વિશે. કંઈક ભાઈ બહેનો વચ્ચે ઝઘડો થાય એટલે ત્યાં જઈને કંઈક માહિતી આપતા હશે. હે, યુસુફ છે, યુસુફ શું કહે છે. જે પોતાના ભાઈઓ ભૂલ કરતા હતા એ પોતાના ભાઈઓની ભૂલ એ પોતાના પિતાને કહેતો હતો, ખોટું કરતા એ પોતાના પિતાને કહેતો હતો. યુસુફે આપણે જોઈ શકીએ છીએ 17 વર્ષનો તો લખવામાં આવ્યું છે, એટલે એ બાળપણથી કદાચ એ સત્ય પર ચાલતો હશે, અસત્યને એને સ્વીકાર્યું ના હશે. કંઈક યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરીને એ સત્યના માર્ગ પર ચાલી રહ્યો છે. અને યુસુફ જ્યારે સત્યના માર્ગ પર ચાલી રહ્યો છે અને સત્યને સ્વીકારીને ચાલી રહ્યો છે ત્યારે એમના જીવનની અંદર કેટલીક બાબતોનો સામનો કરવો પડે છે. પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળે છે એ યુસુફ સત્ય પર ચાલતો હતો, સત્યને સ્વીકારીને ચાલતો હતો, ખોટું તેને ધિક્કારતો હતો, સત્ય તેને સ્વીકારતો હતો અને એ પ્રમાણે જીવન જીવતો હતો. ત્યારે એમના પર શું શું બાબતો થઈ તમને જોવા મળશે. તમે 37મો અધ્યાય 8મી કલમની અંદર જુઓ, ત્યાં લખવામાં આવ્યું છે તેના ભાઈઓ તેમના પર દ્વેષ કરવા લાગ્યા. ભાઈઓ તેના પર દ્વેષ કરવા લાગ્યા. 11મી કલમની અંદર વાંચજો, ત્યાં લખવામાં આવ્યું છે એના ભાઈઓ એના પર અધિખાઈ કરવા લાગ્યા. આજે બેઠેલા હરેકને તમને કહેવા માંગુ છું, તમે સત્યનો માર્ગ અપનાવ્યો છે તો આજે કદાચ તમારા પરિવાર તમારા પર દ્વેષ કરતો હશે. આ દેવાળે ચાલવા લાગ્યો, આ ચર્ચમાં જવા લાગ્યો, દારૂ પીવાનો છોડી દીધો, પૂજા પાઠ કરવાનું છોડી દીધું, આ છોડી દીધું, પેલું છોડી દીધું. શું તમને કહેતા હશે બહુ સત્યવાદી છે એમ કહેતા પણ હશે, બહુ સત્યવાદી છે એમ પણ કહેવામાં આવતો હશે. પરંતુ તમને કહેવા માંગુ છું યુસુફ એ બાળપણથી સત્યતા પર ચાલે છે, આપણને જોવા મળે છે. તો એના ભાઈઓ એના પર દ્વેષ કરવા લાગે છે, એના પર અધિખાઈ કરવા લાગે છે. આજે બેઠેલા કેટલાકના પર પણ આ જ બાબતો બનતી હશે. તો આ બાબતો જ્યારે બને છે ત્યારે કેટલાક એવું વિચારે છે એના કરતાં રોજ રોજ સાંભળવા કરતાં ચર્ચમાં જવાનું છોડી દઉં, રોજ રોજ સાંભળવા કરતાં પાછું જીવનને બદલી નાખું, પાછું ખાવાનું ચાલુ કરી દઉં, પાછું પીવાનું ચાલુ કરી દઉં, પાછું લડાઈ ઝઘડા ચાલુ કરી દઉં. કેટલાકના વિચારો આવા પણ હોય છે. પરંતુ તમને કહેવા માંગુ છું યુસુફની સામે આ બાબતો બની. 17 વર્ષે એટલે એક જુવાનીનો સમય ઉકળતું લઈ આપણને જોવા મળે છે. ને સમયની અંદર એમના ભાઈઓ એમના પર નિંદા કરે છે, એના ભાઈઓ એમના પર અધિખાઈ કરે છે, એના પર દ્વેષ કરે છે. એ સંકટોનો સામનો કરી રહ્યો છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, આપણને જોવા મળશે 18 ને 20મી કલમની અંદર તમે જોશો 37મા અધ્યાયની અંદર, ત્યાં તમને જોવા મળશે એ યુસુફને એ મારી નાખવાના માટે મસલત પણ કરવામાં આવે છે.
કેટલી બધી તકલીફોનો સામનો કરે છે સત્ય પર ચાલતા. એને મારી નાખવાનો મસલતો કરવામાં આવે છે, આખરે એને ખાડાની અંદર નાખવામાં આવે છે. પ્રભુના વચનની અંદર તમને જોવા મળશે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર જોવા મળશે આખરે ખાડામાં નાખવામાં આવે છે. અને ખાડામાં નાખ્યા બાદ એમને રસ્તે આવતા કંઈક એના ભાઈઓને ઇસ્માઇલીઓ દેખાય છે અને આવતા જોઈ છે તેમને માત્ર 20 રૂપિયામાં વેચી પણ દેવામાં આવે છે. પરંતુ યુસુફ કંઈ બોલે છે? નથી બોલી રહ્યો. યુસુફ સહન કરી રહ્યો છે. યુસુફ સહન કરી રહ્યો છે. યુસુફ અસત્યતાથી વર્તતો નથી. એ સત્યને સ્વીકારીને એ સત્ય પર ચાલે છે. ને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, એ મિન્હાયોએ વચનની અંદર લખવામાં આવ્યું છે 37માં અધ્યાય તમે 26મી કલમ વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે હવે યુસુફને મિસ્રમાં લઈ જઈને ફારોના સરદાર પટીફારને એમણે ત્યાં વેચી દીધો. આજે સત્ય પર ચાલતા કેટલી બાબતોનો સામનો કરી રહ્યો છે. તમે 37નો અધ્યાય તમે અભ્યાસ કરજો, ત્યાં તમને જોવા મળશે ઘણી બધી રીતે સંકટોનો સામનો કરી રહ્યો છે, સંકટોમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ યુસુફ બોલી રહ્યો નથી. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એને મિસ્રમાં લઈ જઈને પોટીફારને વેચી દેવામાં આવ્યો, છતાં પણ યુસુફ શાંત રહ્યો. પરંતુ પ્રભુના વચનની અંદર તમે વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે 39:2ની અંદર તમે પ્રભુનું વચન વાંચો તો પ્રભુ એ યુસુફની સાથે હતો. હાલેલુયા, હાલેલુયા. યુસુફ ચૂપ રહ્યો, યુસુફ શાનો રહ્યો. યુસુફને સામે આટલી બધી સંકટ આવી, પરંતુ યુસુફે અસત્યતાના માર્ગને અપનાવ્યો નહીં, પણ જે સત્યતાનો માર્ગ હતો એ માર્ગ પર જ ચાલતો રહ્યો, સહન કરતો રહ્યો. તમારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે કે એના લીધે યુસુફ સાથે એ પ્રભુ હતો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, અને યુસુફ એ ભાગ્યવાન બને છે. હાલેલુયા, હાલેલુયા. તમને પ્રભુના વચનની અંદર જોવા મળશે, આ તમે 39મો અધ્યાય 3 થી 5 કલમ વાંચો, ત્યાં જોવા મળશે એના લીધે યુસુફ ભાગ્યવાન બને છે. એના ભાઈઓએ એને ધિક્કારી દીધો, છોડી દીધો. એના ભાઈઓએ એને વેચી દીધો. એના ભાઈઓએ ઘણી બધી રીતે એના જોડે અયોગ્ય રીતે વર્ત્યા, પરંતુ છતાં પણ આ બધી જ બાબતોની અંદર યુસુફ સાનો રહ્યો. ઇસ્માઇલીઓને વેચી દેવામાં આવ્યો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે. અને એ લોકોએ મિસ્ર આવીને પોટીફારને વેચી દીધો, ત્યાં પણ શાંત રહે છે. પરંતુ જ્યાં એને પોટીફારને વેચવામાં આવે છે ત્યાં પ્રભુ એમના માટે માર્ગને ખોલે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રભુના વચનની અંદર જોઈએ છે ત્યારે પ્રભુએ એમના જોડે હોવાના લીધે યુસુફને એક યોગ્ય સ્થાન મળે છે. હાલેલુયા, હાલેલુયા. યોગ્ય સ્થાન મળી ગયું, પરંતુ ત્યાં આનંદિત થવાનું નહીં, પરંતુ થોડા સમય સારું ચાલ્યું અને નીચે પ્રમાણે તમે જોશો તો યુસુફ પર પાછી વિપત્તિ આવે છે. યુસુફ પર પાછી વિપત્તિ આવે છે. યુસુફ પર પાછા સંકટ આવે છે. યુસુફ પર પાછી તકલીફ આવે છે. યુસુફ પર પાછી મુશ્કેલી આવે છે. પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળશે 39મા અધ્યાયની અંદર યુસુફ પર 7મી કલમ 39મો અધ્યાય 7 થી 20 કલમ સુધી તમે વાંચો, ત્યાં જોવા મળશે યુસુફ પર પાછી તકલીફ આવી. કેવા સંકટો, કેવી તકલીફોનો સામનો કરે છે. પરંતુ યુસુફે એના મનના વિચારોને બદલ્યા? એના મનના વિચારોને બદલ્યા નહીં. એના મનના વિચારોને બદલ્યા નહીં. પ્રભુના વચનની અંદર તમે જુઓ 7મી કલમથી તમે આગળ વાંચો, ત્યાં પોટીફારની સ્ત્રી ત્યાં યુસુફ જોડે ઘણી બધી રીતે અયોગ્ય રીતે વર્તે છે. પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ અસત્યતાને સ્વીકારતો નથી. એને કહેવામાં આવે છે હું અને તું 2 જણા છે, અહીં બીજું કંઈ નથી, અને જે આપણા વચ્ચે થશે હું કંઈ નહીં કહીશ નહીં, પરંતુ એની પાછળ હું તને જેટલા પૈસા જોઈએ હું તને આપીશ. એને સત્યતા પરથી એને સાઈડ પર લઈ જવાના માટે, સત્યતા પરથી અસત્યતામાં લાવવાના માટે શેતાન ત્યાં જાળ પાથરે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, છતાં પણ યુસુફ એ શેતાનની જાળની અંદર ફસાતો નથી.
અને જાળની અંદર ફસાતો નથી. માટે શેતાન એમની સામે કેટલીક યોજનાઓ કરે છે. અને પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તમે આખો અધ્યાય અભ્યાસ કરશો, તેમના પર ખોટા આક્ષેપો મૂકીને એને જેલમાં નાખવામાં આવે છે. યુસુફ પર ખોટા આક્ષેપો મૂકીને એને જેલની અંદર નાખવામાં આવે છે. પરંતુ જેલમાં નાખવામાં આવે છે ત્યાં પણ મારા પ્રિય ભાઈ બહેનો, યુસુફ ભાગ્યવાન બને છે. પરમેશ્વર એમની જોડે રહે છે. અને જેલની અંદર જેટલા બી કેદીઓ હતા એમનો ઉપરી એને ઠરાવવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. જીવનની અંદર સંકટ છે, સંકટોનો સામનો કરવો પડશે. પરંતુ સંકટોનો સામનો કરતા મારા પ્રિય ભાઈ બહેનો, સત્યતાના માર્ગને ભૂલવાનું નથી. જો સત્યતાના માર્ગને ભૂલી જશું, અસત્યતાને સ્વીકારી લેશું પાછા, તો તકલીફોનો સામનો કરવો પડશે. પરંતુ યુસુફે અસત્યતાને ધિક્કારીને સત્યતા પર બની રહે છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ ત્યાં જોવા મળે છે. તમે 41મા અધ્યાયની અંદર તમે આવશો તો પ્રભુ એને એક ઉપલું સ્થાન આપે છે. 41મા અધ્યાયની અંદર તમે આવો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. તમે વાંચો 41મા અધ્યાય અને તમે વાંચો 40મી કલમથી થોડું વાંચી લો. ત્યાં શું કહે છે? તું મારા ઘરનો ઉપરી થા ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજ્યસન પર હું તારા કરતા મોટો હોઈશ. અને ફારૂને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે. અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ઘાલી ને તેને મલમલના વસ્ત્ર પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી ઘાલી અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નેકી પોકારી. હાલેલુયા, હાલેલુયા. તમે એનો અભ્યાસ કરજો, તમને જોવા મળશે. યુસુફ સત્યતા પર બની રહે છે. યુસુફના જીવનની અંદર એટલી બધી તકલીફો, એટલા બધા સંકટ એમના જીવનની અંદર આવ્યા, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એને એ સંકટોમાં હારી ગયો નથી. આજે અહીં બેઠેલા કેટલાક ભાઈ બહેનો છે, જ્યારે સંકટ જીવનની અંદર આવે છે ને ત્યારે હારી જાય છે. કેટલાક દિવસે પરમેશ્વરના સાનિધ્યમાં આવવાનું બંધ કરી દે છે. તે કેટલાક દિવસ પ્રાર્થના કરવાનું બંધ કરી દે છે. તે કેટલાક દિવસ બાઇબલ વાંચવાનું પણ બંધ કરી દે. તો કેટલાક દિવસે દારૂ પીવાનું પણ ચાલુ કરીને પાછું બંધ કરે. એવું પણ કરતા હોય છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, જો તમે આ રીતે પાછા સંકટો આવીને અસત્યતાને તમે સ્વીકારશો, અસત્યતાને તમે ગ્રહણ કરશો, તો હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર ભલાઈને તમે પ્રાપ્ત કરશો નહીં. પરંતુ ભલાઈ પ્રાપ્ત કરવી હોય તો એક વખત સત્યતાના માર્ગને સ્વીકાર્યું છે, એક વખત સત્યતાને સ્વીકાર્યું છે અને સત્ય પર જીવન જીવવાનો નિર્ણય કર્યો છે અને સત્યમાં બની રહેવાના માટે એક વખત વચન આપી દીધું છે. તે જીવનની અંદર ગમે તેવી સંકટ આવે પરંતુ એમાં આપણે હારીશું નહીં. તો યુસુફ સમાન એક દિવસ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણને ઉપલું સ્થાન આપશે. અને પરમેશ્વરના વચનની અંદર તમે જ્યારે અભ્યાસ કરશો ત્યાં 42મો અધ્યાય અને તમે 6ઠી કલમ તમે વાંચો ત્યાં જોવા મળશે, જે લોકોએ સત્યતાને ધિક્કાર્યો હતો, સત્યતાને તુચ્છ ગણ્યો હતો, સત્યતાને નિંદાપાત્ર ગણ્યો હતો, એ લોકો અને એક દિવસ એ સત્યની સામે ઘૂંટણે ટેકવવું પડે છે, માથું નમાવવું પડે છે. આજે સત્યતાની અંદર એટલો બધો સામર્થ્ય છે, સત્ય પર જીવન જીવીએ છે એની અંદર એટલો બધો પરાક્રમ રહેલો છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબત આજે સમજવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. યુસુફને તુચ્છ ગણ્યો હતો, અસત્યતા પર લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ યુસુફે એ બાબતને ધિક્કાર્યું નહીં. એ સત્યતા પર બની રહે છે. તમને પ્રભુના વચનની અંદર જોવા મળશે 42મા અધ્યાયની અંદર તમે 6ઠી કલમની અંદર વાંચો, એના ભાઈઓ જે એના જોડે અયોગ્ય રીતે વર્તે છે, ઘણી બધી રીતે કઈક બાબત એમને નીચું પાડવા માટે છોડતા નથી. અને આખરે 42મો અધ્યાય 6ઠી કલમની અંદર વાંચજો, ત્યાં યુસુફની આગળ આવે છે, ઘૂંટણ ટેકવે છે, માથું નમાવે છે અને મારા પ્રિય ભાઈ બહેનો એમને દંડવંત પ્રણામ કરે છે. આજે હું તમને કહેવા માંગુ છું, જીવનની અંદર એ બાબતને યાદ રાખજો. જીવનની અંદર કંઈક સારી બાબતો પ્રાપ્ત કરવી હોય, સારું સ્થાન પ્રાપ્ત કરવું હોય,
અને એક યોગ્ય જગ્યા પર બની રહેવું હોય તો સત્યતાને ક્યારે પણ ધિક્કારતા નહીં. દુનિયા તુચ્છ ગણશે, પરંતુ દુનિયાને તુચ્છ ગણવા દો. દુનિયા ધિક્કારી દેશે, દુનિયાને ધિક્કારવા દો. પરિવાર તમને છોડી દેશે, પરિવારને છોડવા દો. મિત્ર મંડળ તમને છોડી દેશે, એને છોડવા દો. તમારા મા બાપ પણ તમને છોડી દેશે, છોડવા દો. તમારા ભાઈ બહેન તમને છોડી દેશે, છોડવા દો. કેમ કે એમને સત્ય ગમતું નથી. પરંતુ તમને ખબર પડી છે સત્ય આ છે, તો સત્ય પર તમે ચાલો છો તો જીવન પર્યંત એની અંદર બની રહેજો, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના આશીષોને તમે પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. આજે સત્ય પર એ બની રહેવું જરૂરી છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. યુસુફે હિંમત રાખી તો પરમેશ્વરે એના માટે રાજગાદી રાખી હતી, એ રાજગાદીને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ સામાન્ય સંકટની સામે હારી જશું તો પછી જિંદગીભર હારતા રહેવું પડશે, જિંદગીભર હારતા રહેવું પડશે. પરમેશ્વરના વચનની અંદર બીજું એક પાત્ર આપણને જોવા મળે છે, સંકટો. સંકટો જીવનની અંદર સંકટો આવવા છતાં પણ એમણે હાર માની નથી. બીજું એક પાત્ર વિશે પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. અય્યુબના પુસ્તકની અંદર તમે આવો ત્યાં પરમેશ્વરનું વચન આપણને જોવા મળે છે. અય્યુબના પુસ્તકમાં આપણે આવીએ છીએ ત્યાં અય્યુબ વિશે પ્રભુનું વચન આપણને જોવા મળે છે. પહેલો અધ્યાય અને પહેલી કલમની અંદર આપણે જ્યારે પ્રભુનું વચન જોઈએ છે ત્યાં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ત્યાં પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે કે અય્યુબ એ પરમેશ્વરનો એ ભય અને બીક રાખતો હતો. વચનની અંદર કહે છે તે નિર્દોષ તથા પ્રામાણિક હતો, નિર્દોષ તથા પ્રામાણિક હતો. એટલે એ સત્ય પર ચાલતો હતો, એ ભૂંડાઈથી વર્તતો ન હતો, અસત્યતાથી વર્તતો ન હતો, અસત્યતાથી કોઈની સાથે બોલતો ન હતો, પરંતુ સત્યતા પર એ ચાલતો હતો. અને સત્યતા પર ચાલવાના લીધે એના જીવનની અંદર સંકટો તમને જોવા મળશે. ઘણી બધી સંકટો આપણને એના જીવનની અંદર એ જોવા મળે છે. પરમેશ્વરના વચનની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યાં પરમેશ્વરનું વચનની અંદર કહે છે, જ્યારે તમે વાંચો પહેલો અધ્યાય 13મી કલમથી 21મી કલમ સુધી તમે વાંચજો, ત્યાં ઘણી બધી સંકટો એ પરિવાર પર આવતી જોવા મળે છે. જ્યારે સત્ય પર બની રહીએ છે ત્યારે આપણને હરાવે, આપણે ના હારીએ તો પરિવાર પણ તકલીફ આવીને આપણને હરાવવા માંગે છે. તમે સત્યને સ્વીકાર્યું છે, સત્ય પર તમે ચાલી રહ્યા છો ને સત્યને ગ્રહણ કરીને જીવન જીવી રહ્યા છો. તમને હરાવવા માટે ઘણો બધો પ્રયત્ન કરવામાં આવશે. કદાચ એ પ્રયત્નની સામે તમે હારશો નહીં, પરંતુ વિશેષ દ્રઢ બનીને સત્યતામાં બની રહેશો તો કદાચ તમારા પરિવાર પર પણ તકલીફ આવશે, તમારી ખેતીવાડી પર પણ તકલીફ આવશે, તમારા ઢર ડાકમાં પણ તકલીફ આવશે, તમારા ધંધા રોજગારની અંદર પણ તકલીફ આવશે, મુશ્કેલી આવશે, તમારા વ્યવસાયની અંદર પણ તકલીફો મુશ્કેલી આવશે અને તમને ત્યાં હરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અહીં તમને જોવા મળશે અય્યુબ પહેલો અધ્યાય 13મી કલમથી તમે વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે, ઝડપથી તમે વાંચો. 13મી કલમથી શું કહે છે? એક દિવસે તેના પુત્ર તથા તેની પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષરસ પીતા હતા. તે વખતે એક ખેપિયાએ આવીને અય્યુબને કહ્યું કે બળદો હળે જોતરેલા હતા અને ગધેડા તેઓની નજીક ચરતા હતા. એટલામાં સબાઈમ લોકો હુમલો કરીને તે સગડાને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી કાપી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું કે દેવના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું કે કાસદીઓની 3 ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તરવારથી મારી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, વળી બીજાએ આવીને કહ્યું કે તારા પુત્ર તથા તારી પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષરસ પીતા હતા. તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું, તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જુવાનિયા ઉપર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. કેટલી બધી વિપત્તિઓ અય્યુબના જીવનની અંદર જોવા મળે છે. તમે વિચારો, અય્યુબના જીવનની અંદર કેટલી બધી સંકટો જોવા મળે છે.
અયુબ એક પ્રામાણિક માણસ હતો, નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વર ભક્ત અને ભૂંડાઈથી દૂર રહેનાર અયુબ હતો. ને અયુબ એ અસત્ય પર ચાલતો ન હતો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, શેતાનને ત્યાં ગમતો નથી અને શેતાન એમના પર તરફ નાખે છે. અને પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, ઘણી બધી રીતે શેતાને એમના પર હુમલા કર્યા. તમે ઉપરની કલમોનો અભ્યાસ કરશો તો તમને ત્યાં એ બાબતોનો તમને જોવા મળશે. પરંતુ એ બાબતો વંચવા માંગતો નથી. પરંતુ 13મી કલમથી હું તમને કહેવા માંગુ છું, અયુબના જીવનની અંદર એટલી બધી સંકટો અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે જે બળદો હતા અને ગધેડા હતા તેઓને લઈને જતા રહ્યા, ચાકરોને મારી નાખવામાં આવ્યા. કેટલાકના જીવનની અંદર એવી બાબતો બને છે કે એક મૂંગી પ્રાણી, કંઈક બળદ, ગાય અથવા ભેંસ કંઈક બીમારીના કારણથી અથવા કંઈક ભૂલના કારણથી મરણ પામી જાય ને તો પણ દેહ પર આક્ષેપ મૂકતા હોય છે ને. હે, સામાન્ય બાબત જીવનની અંદર આવે. કદાચ પોતાની ભૂલના લીધે પણ એ મૂંગી પ્રાણી મરણ પામી હોય, અથવા કંઈક કારણોસર એ મરણ પામ્યું હોય, અથવા કંઈક કારણસર બીમાર પડ્યું હોય, અથવા એમનો સમય થઈ ગયો હોય અને એમાંથી એ સાજું થઈ રહ્યું ના હોય તો શું થાય? પ્રાર્થના બી કાઢી, એ બી કાઢ્યા, તે બી કાઢ્યા, બાકી હારાન ના હોય, છેલ્લે મોઈ ગયા. હા, છેલ્લે મરી ગયું. શું? અને દેવ પર આક્ષેપ મૂકવામાં આવે છે. પરંતુ અયુબે અહીં શું કર્યું? અયુબને આ બધી બાબતો કહેવામાં આવી, તારા ઊંટ ગયા, તારા બળદ ગયા, તારા ગાય ગયા, તારી ભેંસ ગઈ, તારી બકરી ગઈ, તારા ગધેડા ગયા. અંતે કહેવામાં આવે છે તારા બાળકો પણ જે ઘરની અંદર ત્યાં એ ઘર તૂટી પડ્યું અને એની અંદર દબાઈને મરી ગયા. શું થયું અયુબે? મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યો છે નીચે પ્રમાણે, તમે વાંચો શું કહે છે 20મી કલમની અંદર. 20મી કલમ શું કહે છે? ત્યારે અયુબે ઉઠીને પોતાનો જાંબો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે, હે શું કહે છે? સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાંગો આવ્યો હતો અને હું નાંગો પાછો જઈશ. યહોવાએ આપ્યો અને યહોવાએ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. હાલેલુયા, હાલેલુયા. અયુબ પોતાના જીવનની અંદર શું આટલું બધું ગુમાવ્યું, કશું રહ્યું ને એનો. આખી મિલકત, આખી પ્રોપર્ટી, આખી સંપત્તિ ગુમાવી દીધી એમ કે તો ખોટું ના કહેવાય. બધું જ ગુમાવ્યો તો પણ યહોવાની સ્તુતિ કરી. આપણે શું કરીએ? ખેતીની અંદર કદાચ કંઈક સામાન્ય પાક બી નુકસાન થાય ને તો પાક બી ગયો, કાંઈ કોઈ ભક્તિ ગને કોના જાય, ગો પડી રહે. બરાબર? એક દિવસે ગાય દૂધ કાઢવાની આપશે ને, આજે દૂધ બીને કાઢા દે, હા કાંઈ કોઈને કાંઈ ને જાન દે, દેવાળા બીને જ્યાં પ્રાર્થના બીને કોરા જતા. શું બાબત છે ને? સાચી વાત છે. કંઈક નોકરી પરથી કાઢી મૂકવામાં આવે તે શું? ઈશ્વર પર આક્ષેપ, દેવ પર આક્ષેપ. કઈ ધંધો રોજગારની અંદર નુકસાની જાય, ઘાટામાં જતા રહે, દેવ પર આક્ષેપ. તકલીફો શું? દેહ પર આક્ષેપ. ચર્ચમાં નહીં જવું. શું છે? જો સત્ય સ્વીકાર્યું છે તો સત્ય પર જીવન જીવતા સંકટોનો સામનો કરવો પડશે. પણ સંકટોનો સામનો કરતા શીખી ગયા અને સંકટોની સામે જય પ્રાપ્ત કર્યો તો છેલ્લે વિજયની ઝંડી રહેલી છે. હાલેલુયા, હાલેલુયા. અયુબના જીવનની અંદર તમે જુઓ, અયુબે શું કર્યું? સ્તુતિ કરતા કહ્યું. હે, સ્તુતિ કરતા કહ્યું. ગાળ આપી, હે, ગાળ આપી નથી, ગાળ નથી આપી. બધું નવરું થઈ ગયું તો પણ ગાળ નથી આપી. પ્રભુ તારો આભાર, પ્રભુ તારો આભાર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર સામાન્ય સંકટ આવતા આપણે ગાળ આપીએ છીએ, નારાજ થઈ જઈએ છીએ. પરંતુ જ્યારે તકલીફ આવે છે, સંકટ આવે છે, જે સત્યનો માર્ગ અપનાવ્યો છે એનામાં બની રહો અને પરમેશ્વરની નજીક
નજીક નજીક એક એક કદમને તમે વધાવો. અને જો તમે એક એક કદમને નજીક ને નજીક વધાવશો અને પરમેશ્વરની સાનિધ્યમાં આવશો તો પરમેશ્વર તમારા માટે કંઈક સારું કરશે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર જોવા મળે છે, તમે નીચે પ્રમાણે ત્યાં જોશો, ત્યાં શું લખવામાં આવ્યું છે. અયુબના જીવનની અંદર એ તકલીફો આવે છે. આખરે શેતાનને આટલાથી શેતાન રાજી થતો નથી. શેતાન ઉલટો નારાજ થયો. મેં આટલું બધું કર્યું, આટલું બધું એને સત્યતા પરથી અને હટાવવાના માટે, અસત્યમાં લાવવાના માટે આટલો બધો પ્રયત્ન કર્યો, તો પણ એ કશું બોલ્યો નહીં. હે, કશું બોલ્યો નહીં. શું કહે છે, પ્રભુ તારા આભાર, તે આપ્યું છું, તે લીધું છું, તારા નામને સ્તુતિ હો. તો શેતાન શું કરે છે, એના જીવન પર પાછી તકલીફો લાવે છે. તમે બીજો અધ્યાય 7મી કલમથી તમે વાંચશો 10મી કલમ સુધી, ત્યાં તમને જોવા મળશે કે અયુબના જીવનની અંદર એવી તકલીફો આવી. 7મી કલમ શું કહે છે, વાંચો. પછી યહોવાની હજુરમાંથી નીકળીને શેતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તે તેના માથાની તાલકી સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. શું કહે છે, પગના તળિયાથી તે તેના માથાના તાલકી સુધી. હવે વિચારો, અહીંથી પગના તળિયાથી લઈને તો માથાની તાલકી સુધી આખા શરીર પર ગુમડા થઈ ગયા. ને એવી પરિસ્થિતિ થાય છે, એવા સંકટોના જીવનની અંદર જોવા મળે છે કે એ પોતાના શરીરને ઠીકરીથી ખંજવાળા સારું રાખમાં બેઠો, ધૂળમાં બેહી ગયો. મહેલ સડીને પોતાના શરીરને ખંજવાળા સારું રાખની અંદર બેસી જાય છે. એટલી બધી સંકટો, તો પણ પ્રભુને કંઈ બોલે છે. તમે આગળ વાંચો, શું કહે છે, પાછળની કલમ તમે વાંચો. તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખંજવાળવા સારું રાખમાં બેઠો. ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે, દેવને શાપ દે અને મરી જા. પણ તેણે ઉત્તર આપ્યો કે કોઈ એક અધર્મીની સ્ત્રીની પેટે તું બોલે છે શું? આપણા દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. હાલેલુયા, હાલેલુયા. બહુ અદ્ભુત વાત છે, બહુ અદ્ભુત વાત આપણને જોવા મળે છે. અયુબના જીવનની અંદર એટલી બધી સંકટો. તમે બેઠેલા તમે વિચારો, કદાચ તમારા જીવનની અંદર આવી સંકટ આવે, તમે પ્રભુમાં બની રહો. હે, ઘણા બધા એ છે, અમને જોવા મળે છે, સામાન્ય બીમારીથી સાજાપણું ના મળે ને તો માર્ગને ખોટા માર્ગ પર ચાલવા લાગે છે, માર્ગ બદલવા લાગે છે. કઈ બી સફળતા નહીં મળે ને તો માર્ગ બદલવા લાગે છે, અહીંથી ત્યાં, અહીંથી ત્યાં, અહીંથી ત્યાં. શું છે, માર્ગ બદલવા લાગે છે. લોકો વિચારોને બદલવા લાગે છે, દ્રષ્ટિને બદલવા લાગે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પછી એ બદલવાથી સારું થવાનું નથી, પરંતુ ઉલટાની તકલીફોને લઈ લે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, સત્યનું જ્ઞાન થયા છતાં પણ અસત્યને સ્વીકારીશું તો પછી જે પહેલા દશા હતી, પહેલા એક આત્મા આવીને તમને હેરાન કરતો હતો, એ આત્મા જશે ને બીજા 7 આત્માને લઈને તમને હેરાન કરશે. આજે મારા પ્રિય ભાઈ મને બાબતને સમજવાની જરૂર છે. અયુબ પોતાની આખી મિલકતને, પોતાના બાળ બચ્ચાને નુકસાન થતા જોઈ છે, આખું બરબાદ થતા જોઈ છે. પોતાની પાસે કોઈ હાથની અંદર જતો નથી, છતાં પણ મારા પ્રિય ભાઈ બહેનો સ્તુતિ કરતા પ્રભુના નામને કહે છે, પ્રભુના નામની સ્તુતિ કરતા કહે છે, પ્રભુએ આપ્યું છે, પ્રભુએ લીધું છે. પોતાના શરીર પર એવી પરિસ્થિતિ થઈ, માથાથી લઈને પગના તાલકી સુધી એ બેસવા લાયક નથી, સુવા લાયક નથી, ફરવા લાયક નથી. એમ ખંજવાળે તેમ ખંજવાળે, આખા શરીર પર ઠીકરી લઈને ખંજવાળે છે, શાંતિ નથી. પત્ની કહે છે, અરે હવે શું કરવાનું, આખી પ્રોપર્ટી બરબાદ કરી, અરે બાળકોને તે બરબાદ કરી નાખ્યા, હવે તું તારા દેવને શ્રાપ આપીને મરી જા, અસત્યના માર્ગને સ્વીકારી લે. સત્ય 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 શું કરે છે, પરંતુ એ શું કીધું, શું દેવના હાથથી આપણે સુખ સ્વીકારીએ, દુઃખ ના સ્વીકારીએ? પ્રભુનો આભાર માન્યો એણે.
આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, સામાન્ય બાબતોના લીધે આજે અસત્યતા પર ચાલવા લાગો છો. ઘણા બધા ભાઈ બહેનો છે, સામાન્ય બાબતો જીવનની અંદર આવે છે, સામાન્ય પરિસ્થિતિ એવી આવે છે, સામાન્ય તકલીફો આવે છે, એના લીધે અસત્યતા પર ચાલવા લાગે છે અને પરમેશ્વરના વિરુદ્ધની અંદર થઈ જાય છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે આ પૃથ્વી પર જીવન જીવતા જ્યારે સત્યનો માર્ગ પસંદ કરીએ છીએ તો જગતમાં આપણને સંકટનો સામનો કરવો જ પડશે. પરંતુ સંકટનો સામનો કરશો અને સામનો કરતા કરતા આપણે જે માર્ગને અપનાવ્યો છે એને બદલેશું નહીં તો છેલ્લે આપણે વિજયની ઝંડી પ્રાપ્ત કરીશું. હાલેલુયા, હાલેલુયા. અયુબ આ બધી જ બાબતોની અંદર શાંત રહે છે. તો તમે આવો અયુબનું પુસ્તકનો તમે વાંચો, આ 42મો અધ્યાય અને 12 થી 16 કલમની અંદર વાંચો. ત્યાં શું લખવામાં આવ્યું છે? અયુબ આ બધી જ બાબતોની અંદર શાંત રહે છે, બધી જ બાબતોનો સામનો કરે છે. એ અસત્યતાને સ્વીકારતો નથી, પરંતુ બધી જ બાબતોમાં પરમેશ્વરના આભાર માનીને સત્ય પર બની રહે છે. તો તમને જોવા મળશે 42મો અધ્યાય 12 થી 16 કલમની અંદર શું કહે છે? ઝડપથી વાંચી લો. એમ યહોવાએ અયુબના આગલા સમય કરતા પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે 14,000 ઘેટા, 6,000 ઊંટ, 1,000 જોડ બળદ અને 1,000 ગધેડીઓ થયા. વળી તે 7 પુત્ર તથા 3 પુત્રીઓ થયા. તેણે પહેલીનું નામ યમીમહા, બીજીનું નામ કસિયા અને ત્રીજીનું નામ કેરેન હાફુ પાડ્યું. આખા દેશમાં અયુબની પુત્રીઓ જેવી કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓને તેઓના ભાઈઓની સાથે હિસ્સા આપ્યા. એ પછી અયુબ 140 વર્ષ સુધી જીવ્યો અને તેણે પોતાના પુત્ર તથા પુત્રોના પુત્ર 4 પેઢીઓ જોઈ. હાલેલુયા, હાલેલુયા. સત્ય પર જીવન જીવ્યો તે એને 4 પેઢી સુધી જીવન જીવી ગયો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અયુબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન બનાવવામાં આવે છે, વધારે સમૃદ્ધિવાન બનાવવામાં આવે છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે તમે સત્ય પર ચાલીને સારા માર્ગ પર જીવન જીવતા તમે સંકટોનો સામનો કરી રહ્યા હોય, પરંતુ ભાઈઓ અને બહેનો તમને કહેવા માંગુ છું, તમે હારી ના જતા અને સામાન્ય એક શબ્દ થકી પણ પ્રભુને નિંદા ના કરતા, પ્રભુને આગળ અયોગ્ય માર્ગને પસંદ ના કરતા. પ્રભુનો આભાર માનો, બધી જ બાબતોની અંદર પ્રભુનો આભાર માનો. હું ગમે ત્યારે ગમે તે વ્યક્તિ હવે મને મળે છે, કંઈ પણ એમ તેમ બોલે, એમને એક જ બાબત કહું છું, નહીં, પ્રભુનો આભાર માનો. જે છે એના માટે પ્રભુનો આભાર માનો. પ્રભુનો આભાર માનતા આપણે શીખી જશું. તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એક દિવસ એવો સમય આવશે ત્યારે પ્રભુ યુસુફના સમાન આપણને એક ગાદી આપશે, એક સ્થાન આપી દેશે. અને જ્યારે સ્થાન મળી જશે તો આગલો સમય કરતા પાછળનો સમય આપણા માટે આશીર્વાદિત થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે સત્ય પર જીવન જીવતા આપણે હારી જવાનું નથી, પરંતુ સત્યનો માર્ગ પસંદ કર્યો છે તો જગતની અંદર સંકટનો સામનો કરીને જઈને પણ પ્રાપ્ત કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે પરમેશ્વરના વચનની અંદર. આપણે વાંચીએ માથેની લખેલી સુવાર્તાનો 5મો અધ્યાય ને 11મી કલમ. માથેની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય ને 11મી કલમને વાંચો. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરહે તરહેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત અહીં જોવા મળે છે. શું કહે છે? લોકોની નિંદા સહન કરવી પડશે. સત્ય પર ચાલીશું તો લોકોની નિંદા સહન કરવી પડશે. કેટલા જણ સહન કરે છે? હે, સત્ય પર ચાલતા લોકોની નિંદા કેટલા જણ સહન કરે છે? સહન કરો છો ને? સત્ય પર ચાલીશું તો લોકોને નિંદા સહન કરવી પડશે. કેમ? એમ કે લોકોને ગમતું નથી. કદાચ તમારા ભાઈઓને પણ ના ગમશે બહેનો, કદાચ ભાઈઓ તમારી બહેનોને પણ ના ગમશે, કદાચ તમારા મિત્રો મંડળને પણ ના ગમશે. સત્ય પર ચાલશો તો નિંદા સહન કરવી પડશે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે તમે પ્રભુના વચનની અંદર વાંચશો ત્યાં તમને જોવા મળશે
કે પહેલો પિત્તર એનો 4 અધ્યાય અને 14 થી 16 કલમને પણ આપણે સાથે વાંચી લઈએ. ત્યાં પણ શું કહે છે, વાંચો. પહેલો પિત્તર એનો 4 અધ્યાય 14 થી 16 કલમ 233 પાના નંબર પર. જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. હાલેલુયા, હાલેલુયા. જો સત્ય પર ચાલતા લોકો નિંદા કરે છે તો ધન્ય છે. કેમ? કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા આપણા પર હોય છે. અને શું કહે છે? પણ ખૂની, દુષ્કર્મી, ચોર તથા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય. પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. હાલેલુયા, હાલેલુયા. જો લોકો નિંદા કરશે, સત્ય પર જીવન ચાલવાનો નિર્ણય કરીએ છે તો સંકટનો સામનો કરવો પડશે. બીજી બાબત આપણને જોવા મળે છે, લોકોને નિંદા સહન કરવી પડશે. નિંદા એટલે કંઈકને તમે મદદ કરશો, કંઈકને સારી સલાહ આપશો, અથવા કંઈકને સત્યનો માર્ગ બતાવશો. ભૂખ્યો હોય એને અન્ન આપશો, કપડાં વીનું હોય એને કપડાં આપશો, બરાબર? અથવા ભૂખ્યો એને ખવડાવશો ઘરે બોલાવીને, અથવા કંઈક અલગ અલગ રીતની તમે સેવાઓ કરશો સત્ય પર રહીને. પરંતુ લોકો તમારી નિંદા કરશે. શું કહેશે ખબર? એની પાસે પૈસા વધી ગયા એટલે બીજાને આપે છે. શું કહેશે ખબર? એની પાસે અનાજ વધી ગયું છે એટલે બીજાને ખવડાવે છે. શું કહેશે ખબર? એની પાસે કપડાં વધી ગયા છે એટલે એના કપડાં બીજાને આપે છે. શું કહેશે ખબર? એની પાસે ચંપલ વધી ગયા છે એટલે એના ચંપલ બીજાને આપે છે. શું કહેશે ખબર? એની પાસે ગાડી વધી ગઈ છે, એની પાસે સાયકલ વધી ગઈ ને એની સાયકલ બીજાને આપે છે. એની ગાડી વધી ગઈ છે, બીજાને આપે છે. શું કહેશે? પરંતુ તમે સત્ય પર ચાલો છો તો તમને સત્યના આત્મા સર્વ સત્યની અંદર ધરે છે, અને સર્વ સત્યની અંદર ધરીને જ્યાં સેવા કરવાની છે ત્યાં સેવા કરવાની ફરજ કરે છે. પરંતુ લોકો ત્યારે તમારી નિંદા કરશે, લોકો ત્યારે તમારી પૂઠે લાગશે, પરંતુ ત્યારે તમને ધન્ય છે. એની અંદર આપણે ભીવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. કદાચ કઈક વ્યક્તિને બેસાડી લઈ જાય, કઈક વ્યક્તિ ચાલતું જાય, કદાચ કંઈકની પાસે ભાઈઓ પાસે ટેમ્પો છે, કંઈકની પાસે ગાડી છે, રિક્ષા છે, કંઈક ચાલતું જાય, અને કદાચ કંઈક એની અંદર બહેનો હોય ને એને બેસાડી લે જાય તો કહેશે, હા કંઈક ને કંઈક યે હા, બાકી તમે મનની અંદર યા વિચારો ન હતા. તમારું મન ચોખ્ખું છે, વિચારો ચોખ્ખા છે, ઈરાદા ચોખ્ખા છે તો લોકોને બોલવા દો. પરંતુ લોકોના બોલવાથી તમે હારી ના જતા. લોકોના બોલવાથી તમારા વિચારો મનને તમે બદલો નહીં, પરંતુ જે સત્યતાને તમે સ્વીકારીને ચાલો છો એના પર બની રહો. હાલેલુયા, હાલેલુયા. આજે સત્ય પર જીવન જીવતા આજે લોકોની નિંદા સહન કરવી પડશે. ઘણી બધી નિંદાઓ એટલે ઘણી જ બધી નિંદાઓ એ સહન કરવી પડશે. તમને સમાજમાં ફરવા માટે લાયક પણ ના સડશે એટલી બધી પણ નિંદાઓ કરવામાં આવશે. તમે જ્યાં જશો ત્યાં તમારા વિશે ભૂંડું વિચારવામાં આવશે. એટલી બધી નિંદાઓ થઈ ચૂકી હશે કે જ્યાં જઈને ઉભા રહેશો ત્યાં તમારા વિશે ભૂંડું વિચારવામાં આવશે, ભૂંડું બોલવામાં આવશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એની અંદર સ્વર્ગ હશે ડૉક્ટર બિશપ સાહેબે બહુ મસ્ત શીખવાડ્યું છે. જ્યારે નિંદા કરે છે ને ત્યારે એને સારું ખવડાવો બોલાવીને એની સેવાની અંદર એક ભાગ હતો. કોઈ પણ વ્યક્તિ એની નિંદા કરે ને તો એને સારું ખવડાવે, ઘરે નહીં તો બહાર તો પણ ખવડાવે, અને એને સારા મોંઘા કપડાં સીવડાવી આપે, સૂટ બૂટ એને લઈ આપે. શું? એ સેવા કરે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, નિંદા કરે છે, તરેની ભૂંડી વાતો અસત્યતાથી બોલી રહ્યો છે. દુઃખી થતા નહીં, તમે સંબંધ તોડી નાખો, સંબંધ તોડતા નહીં, પરંતુ એના માટે પ્રભુના આત્મા જે ધરે છે એ સેવા કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એક દિવસે પ્રભુ એમની મુલાકાત લેશે.
કેમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે એ બધી બાબતોનો આપણે સામનો કરવો જ પડશે. વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર કહે છે ખ્રિસ્તના નામના લીધે તમારી નિંદા થશે, કેમ કે ખ્રિસ્ત એ સત્ય છે અને સત્યને એણે પ્રગટ કર્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુમાં આવ્યા ત્યારે ખબર પડી કે શું ખાવાનું શું નહીં ખાવાનું, શું પીવાનું શું નહીં પીવાનું ખબર પડ્યું, કેવા કપડાં પહેરવાના કેવા કપડાં નહીં પહેરવાના એ ખબર પડ્યું, કેવી રીતે બોલવાનું કેવી રીતે નહીં બોલવાનું એ ખબર પડી. બધી બાબતો એ ત્યારે એ આપણને ખબર પડી. શું એ બધી સત્યનું જ્ઞાન થયું તો લોકો નિંદા કરશે, કરવા દો, બલવાવાળાને બલવા દો, પરંતુ એમના માટે તમે કેવળ પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચો થઈને બોલીએ હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે સત્ય પર ચાલતા લોકોની નિંદા સહન કરવી પડશે. લોકો બુંડી વાતો સત્યતાથી કહે છે તો સહન કરવું પડશે. નહીં, એવું નહીં કહેવાનું કે તુમ્મા વિશે કાંઈ બોલા તો હા બોલતે આવી બોલ ને તો એક જ થપ્પડ ઉડી ટાકી એલા નહીં આવી જાય. બરાબર, એ બાબત નહીં આવી જોઈએ. શું મારા વિશે બોલતી તે બોલ ને તે તારો ચટલો પકડીને ચટલો કાપી લેશ. હા, કેટલીક બહેનોનું શું જાય ચટલો કાપી લેશે. હે, એ બાબતો બી આવે છે, અમે જે સાંભળીએ છીએ તે જ બોલીએ છીએ, બીજું નહીં બોલતા. બરાબર, એ બાબતો બી આવે છે, પરંતુ તમને કહેવા માંગો લોકોની નિંદા કરવા દો. આપણે આ અસત્યના માર્ગને અપનાવવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પણ ખ્રિસ્તી હોવાના લીધે જો કોઈ સહેવું પડે છે તો તેથી શરમાય નહીં. આપણે શરમાવાનું નથી. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે યાહની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય 18 થી 19 કલમની અંદર કહે છે જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર પણ દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે જગતમાં હોત તો જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે તે માટે જગત તમારા પર દ્વેષ કરે છે. હાલેલુયા, હાલેલુયા. જગતના હતા, જગતના એટલે દારૂ વ્યસન બધું જ કરતા હતા. બરાબર, મોઢામાંથી ગાળો ને બધું જ બોલતા હતા, બહુ જ ગંદુ જીવન જીવતા હતા. ત્યારે જગત તમને કઈ કહેતો હતો? હે, નહીં. કઈ તમને કહેતો હતો? કઈ નહીં કહેતો હતો. જવા દે ભાઈ. પરંતુ હવે એ બધું જ બોલવાનું ખાવાનું છોડી દીધો તો જગત તમને કહેશે. મને સોશિયલ મીડિયા પર આપણી યુટ્યુબ ચેનલ પર એક ભાઈ વારંવાર મેસેજ કરે છે, મને કે એલિસભાઈ આ બધું શિક્ષણ આપવાનું બંધ કર કે આદિવાસી પ્રજાને ભમાવે છે. અરે બાપા, અમે આદિવાસી પ્રજાને ભમાવતા નથી. હું આદિવાસી, આપણે બધા આદિવાસી છે, પરંતુ સત્યના માર્ગ પર જીવન જીવવાનું શીખાડીએ છીએ. નહીં તો બધા દારૂ પીને બધા પોપટ જેવા થઈ ગયેલા રહેતા. આટલી વાર હે પવનમાં ઉડી જાય એવા થઈ ગયેલા રહેતા, બુદ્ધિ ચાલતી નથી અને બીજાને કે બરાબર. એટલે એવી બધી બાબતો થાય છે, પરંતુ તમને કહેવા માંગુ એ બધી બાબતોની સામે આપણે ધ્યાન આપવાનું નથી, પરંતુ આપણે સત્યનો માર્ગ અપનાવ્યો છે માટે આપણે આશીર્વાદિત થયા છે. લોકો નિંદા કરે છે એના જેવા આપણે બન્યા નથી, પરંતુ આપણે સત્ય પર ચાલીએ છીએ ને આપણે બધું સહન કરીને ચાલીએ છીએ માટે આજે આશીર્વાદિત થયા છે, સુખી થયા છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને આજે આપણે સમજવી જરૂરી છે. અસત્યને પાછા ગ્રહણ કરવું નહીં. કંઈકના કહેવાથી આપણે અસત્યને સ્વીકારવું નહીં, પરંતુ એક વખત સત્યના માર્ગને સ્વીકાર્યો છે તે એના પર ચાલવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. જગતમાં હતા ત્યારે જગતના લોકોના જેવા બનીને જીવન જીવતા હતા, એટલે લોકો કંઈ કહેતા ના હતા. પરંતુ આજે જગતમાંથી કંઈક આજે આપણે પસંદ થઈ ગયા છે ને, આજે ચમકતા ખીલતા થઈ ગયા છે, એટલે લોકોને અધીખાઈ લાગે છે. જ્યારે કશું ના હતો ત્યારે લોકોને કંઈ નહીં, પરંતુ પ્રભુ પાસે આવ્યા આજે આશીર્વાદિત થતા થતા સાયકલમાંથી ગાડી આવી ગઈ, ટુ વ્હીલર ગાડી આવી ગઈ, ટુ વ્હીલરમાંથી ફોર વ્હીલ ગાડી આવી ગઈ, ટ્રેક્ટરો આવી ગયા, અલગ અલગ રિક્ષાઓ આવી ગઈ, બધી જ રીતે આશીર્વાદિત થવા લાગ્યા. એક ગાયમાંથી 5 ગાય થઈ ગઈ, એક બકરીમાંથી 5 બકરા થઈ ગયા, આશીર્વાદિત થવા લાગ્યા. એટલે લોકો નિંદા કરે છે
લોકોને ગમતું નથી, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારો દ્વેષ કરે છે. પ્રભુ દ્વેષ કરતો નથી, જગત ધિક્કારે છે, પરંતુ પ્રભુ સ્વીકારે છે. હાલેલુયા, હાલેલુયા. માટે એ બાબતને આપણે યાદ રાખવું જરૂરી છે. સત્યના માર્ગને પસંદ કરીએ છીએ ત્યારે શું જીવનની અંદર સંકટોનો સામનો કરવો પડે છે, લોકોની નિંદા સહન કરવી પડે છે. અને ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું, આ શોર્ટકટની અંદર સમય પૂરો થાય છે, માટે ત્રીજી બાબત આપણે જોઈ લઈએ. બીજો તિમોથી એનો 3 અધ્યાય 12મી કલમની અંદર શું કહે છે? બીજો તિમોથી એનો 3 અધ્યાય 12મી કલમ. જેવો ખ્રિસ્ત ઈસુ તેવો સગળા પર સતાવણી થશે જ. હા, શું કહે છે? ત્રીજી બાબત, સતાવણીઓનો સામનો કરવો પડશે, અને સતાવણીઓનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવાનું. બરાબર, તૈયાર જ રહેવાનું, કઈ વાંધો નહીં, બીવાનું નહીં. પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સગળા પર સતાવણી આવશે જ. પરંતુ સતાવણી લાવે છે એમના માટે આપણે પ્રાર્થના કરવાની, એમના જેવો આપણે બનવાનું નથી. જો એમના માટે આપણે પ્રાર્થના કરીશું તો પ્રભુ એમનું જીવન બદલે છે. પ્રભુના વચનની અંદર તમને જોવા મળશે, પ્રેતના કૃત્યોની અંદર હું ઝડપથી કરી રહ્યો છું આ સમય. પ્રેતના કૃત્યની અંદર આપણને પ્રભુના વચનની અંદર જોવા મળે છે, જ્યારે સ્ટેફન એ સત્ય પર ચાલતો હતો, એ સત્યના માર્ગને અપનાવીને એ ચાલતો હતો, સત્ય પર બની રહ્યો હતો, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, તમે 6 અધ્યાય ને 5મી કલમની અંદર તમને વચન જોવા મળે છે કે એ પવિત્ર આત્માથી ભરપૂર, વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો. એટલે સત્યનો માર્ગ પર ચાલતો હતો, અને સત્યના માર્ગ પર ચાલતા મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર આત્મા એમના પર આવે છે, અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ સત્યની વાત પ્રગટ કરવા લાગે છે, સત્યનું જ્ઞાન હરેક લોકોને આપવા લાગે છે. એ સમયે એ જગ્યા પર શું થાય છે આપણને જોવા મળે છે. 6 અધ્યાય 8મી કલમથી 15મી કલમ સુધી તમને જોવા મળશે, એના વિરુદ્ધમાં વાદ વિવાદ કરવામાં આવે છે, એના વિશે જૂઠી સાક્ષ્યો પ્રગટ કરવામાં આવે છે, અને મારા પ્રિય ભાઈ બહેનો, એને પકડવામાં આવે છે, એના પર જૂઠા આક્ષેપો મૂકવામાં આવે છે. ને એટલે સુધી આપણને જોવા મળે છે કે 7મો અધ્યાય 58મી કલમથી 60મી કલમ સુધી તમે અભ્યાસ કરશો તો એમના લુગડા એના ઉતારી લેવામાં આવે છે, એના કપડા ઉતારી લેવામાં આવે છે, ને અંતે એને પથ્થરે મારવામાં આવે છે, અને પથ્થરે મારીને મારી નાખવામાં આવે છે. એટલી બધી સતાવણીઓ એના પર કરવામાં આવે છે, છતાં પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ સત્યને ધિક્કારતો નથી, સત્ય પર બની રહે છે. એટલે અંતે એ બાબત પણ આપણને જોવા મળે છે, જ્યારે તમે 7મો અધ્યાય અને 60મી કલમ તમે વાંચશો તો એણે શું કીધું? હે બાપ, તેઓ જાણતા નથી, એમને માફ કર. અંતે જીવ સડતા, પ્રાણ સડતા પણ એણે એમના પર નફરત કરીને એણે અસત્યને અપનાવ્યું ને સત્ય પર બની રહ્યું, એને પ્રેમને પ્રગટ કર્યું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જગતની અંદર જીવન જીવતા, સત્ય પર જીવન જીવતા, આજે સતાવણીઓનો સામનો કરવો પડશે, પરંતુ તે બાબતોની અંદર આપણે પીવાનું નથી. પાઉલ વિશે આપણને જોવા મળે છે, જ્યારે શાઉલ હતો, પ્રેતના કૃત્યની અંદર આપણને જોવા મળે છે, જ્યારે એ શાઉલ હતો ત્યારે આપણને જોવા મળે છે કે મારા પ્રિય ભાઈ બહેનો, એને કોઈ પૂછવા વાળો ના હતો, એ પોતાની મરજી પ્રમાણે જીવન જીવતો હતો, એની પાછળ સૈન્યો પાછળ રહેતો તો એ આગળ જતો, રાજાશાહી જીવન જીવતો, ધારે તે એ કરી શકતો હતો. અને શાઉલ હતો ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, ઘણી બધી રીતે લોકોને એ હેરાન કરે છે, ઘણી બધી રીતે એ લોકોને હેરાન કરે છે, ઘણી બધી રીતે લોકો પર એ તકલીફો, આપત્તિઓ, વિપત્તિઓ એ લાવે છે. પરમેશ્વરના વચનની અંદર જોવા મળે છે, એની પોતાની સાક્ષી પ્રેતના કૃત્ય 9મો અધ્યાય અને પ્રેતના કૃત્ય 22મા અધ્યાયની અંદર તમને એની પોતાના મુખની સાક્ષી તમને જોવા મળે છે. એ જ્યારે એ શાઉલ હતો, જ્યારે અસત્યમાં જીવન જીવતો હતો, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એની રાજાશાહીની જિંદગી હતી, પરંતુ એનો આત્મા નાશમાં જઈ રહ્યો હતો. ભલે એ શરીરે સુખને જોતો હતો, પરંતુ આત્મા એ નાશમાં જઈ રહ્યો હતો. પરંતુ દમસ્કના રસ્તા પર જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ જાય છે પ્રભુના લોકોને હેરાન કરવાના માટે,
મંડળીઓ પર ભારે ત્રાસ લાવવાના માટે, વિશ્વાસી લોકોને ઘરોમાંથી બહાર કાઢીને ઘસડી લઈ જવાના માટે, બંદીખાનામાં નાખવાના માટે, એ સિંહોના બિલની અંદર નાખવાના માટે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વર એમની મુલાકાત લે છે. અને પરમેશ્વર જ્યારે એમની મુલાકાત લે છે ત્યારે એ દમસ્કના રસ્તા પર પ્રભુ એને સત્યનું દર્શન આપે છે. અને જ્યારે સત્યનું દર્શન પ્રાપ્ત કરે છે અને સત્યને સ્વીકારે છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, જે લોકો એની પાછળ એમના કહ્યા પ્રમાણે ચાલતા હતા, એ લોકો એક દિવસ એની પાછળ પડી ગયા એને પકડવાના માટે. એને જ્યાં જાય ત્યાં એને પકડવાના માટે પાછળ પડી જાય છે. એને મારવાના માટે એ પ્રયત્ન કરવામાં આવે છે. એ લોકોને જેલમાં નાખતો હતો, પરંતુ એને જેલમાં નાખવાના માટે પ્રયત્ન કરવામાં આવે છે. એ લોકોને ઘસડી લઈ જતો હતો, એને ઘસડી લઈ જવાના માટે પ્રયત્ન કરવામાં આવે છે. એ લોકોના લુગડા ઉતારી લેતો હતો, એને લુગડા ઉતારી લેવાના માટે પ્રયત્ન કરવામાં આવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ એને સત્યનું જ્ઞાન થઈ ગયું. ભલે એને વિચાર્યું હું અસત્યમાં હતો ત્યારે રાજાશાહીનું જીવન હતું, ભલે અત્યારે રાજાશાહીનું જીવન નથી, પરંતુ મારો આત્મા સુરક્ષિત છે. એને બાબતને ખબર પડે છે અને ફરી એ સત્ય અને અસત્યને સ્વીકારતો નથી, સત્ય પર બની રહે. ઘણી બધી બાબતોનો સામનો કરે છે મારા પ્રિય ભાઈ બહેનો. ઘણા બધા ફટકાનો માર ખાય છે. ઘણી વાર મારા પ્રિય ભાઈ બહેનો એને માર ખાધો, ઘણી વાર નિંદાઓ સહન કરી, ઘણી બધી તકલીફોનો સામનો કર્યો, ઘણી બધી સતામણીઓનો સામનો કર્યો, પરંતુ એ વિશ્વાસમાં, એ સત્યતામાં બની રહી છે. અને આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ મંડળીઓનો બાંધનાર તરીકે આપણને જોવા મળે છે. આજે આપણી મધ્ય 13 જેટલા પત્રો એ આપનારો આપણને જોવા મળે છે. હું તમને કહેવા માંગુ છું, આજે જીવનની અંદર જ્યારે સત્યનો માર્ગને આપણે અપનાવી લઈએ છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, જીવનની અંદર આપણા મધ્યે એ ઘણા બધા સંકટો આવશે, ઘણી બધી લોકોની નિંદા સહન કરવી પડશે, ઘણી બધી સતામણી આવશે, પરંતુ આ બધી જ બાબતોની અંદર આપણે હારી જવાનો નથી, આપણે બી જવાનો નથી, આપણે તૂટી જવાનો નથી, આપણે નિરાશ થવાનો નથી, પરંતુ અયુબના સમાને પ્રભુએ આપ્યું છે, પ્રભુએ લીધું છે. પ્રભુના નામને ધન્ય હો. પ્રભુ તારા હાથથી અમે સુખ સ્વીકારીએ, દુઃખ ના સ્વીકારીએ. આ પ્રભુ દુઃખ આવ્યો છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. બધી જ બાબતોના માટે આપણે પ્રભુનો આભાર માનનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આપણે જીવનની અંદર સામાન્ય તકલીફ આવીને ખોટા માર્ગને અપનાવીએ નહીં. ઘણા બધા ભાઈ બહેનો છે, સામાન્ય તકલીફ આવે છે, ખોટા માર્ગને અપનાવી લે છે. પરંતુ આજે હું તમને પ્રભુના દાસ તરીકે વચન થકી કહેવા માંગુ છું, જીવનની અંદર મરીએ કે જીવીએ, એક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યો છે, તો મરીએ કે જીવીએ તો પણ આપણે એને ભૂલવાનો નથી. એક વખત એને સ્વીકાર્યું છે, એક વખત સત્યતાને એ સ્વીકાર્યું છે, સત્યતાને ગ્રહણ કર્યું છે. જીવનની અંદર ગમે તેવા સંકટ આવે, ગમે તેવી સતામણી આવે, ગમે તેવી નિંદાઓ થાય, લોકો બરબાદ કરે, પરંતુ હારવાનું નથી. ઓર મહેનત કરવાનું છે, મહેનત કરવાનું છે. એક દિવસે પ્રભુ આપણા માટે રાજાશાહી જે ગાદી રાખી છે એ ગાદી આપશે. અને ત્યાં જે લોકો તમારી નિંદા કરે છે, પુઠ્ઠે લાગે છે, સતાવણીઓ કરે છે, એ તમારા પગની આગળ આવીને માથાને ઝુકાવશે, પરંતુ એ સત્યતાને સ્વીકારી રાખવાનું છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ અને વચનો પ્રમાણે આપણે જીવન જીવનારા બનીએ. આજે હું તમને ફરી કહેવા માંગુ છું, જો કોઈ મારા પ્રિય ભાઈ બહેનો સત્યતા પર ચાલતા જીવનની અંદર સતાવણીઓનો સામનો કરી રહ્યા હોય, સંકટોનો સામનો કરી રહ્યા હોય, લોકોની નિંદાનો સામનો કરી રહ્યા હોય, જગતની તરહની અસત્ય વાતો, ભૂંડી વાતોનો સામનો કરી રહ્યા હોય, એના લીધે તમે આજે હારી રહ્યા હોય, પરંતુ તમને કહેવા માંગુ છું, હારી જતા નહીં. ઓર વિશ્વાસમાં દ્રઢ બનો અને પ્રાર્થનામાં મજબૂત બનો. પ્રભુ તમારા માટે રાખેલા આશીર્વાદો તમને આપશે. પ્રભુએ તમારા માટે રાખેલા આશીર્વાદો છે એ તમને આપશે. તમારા પાસે કોઈ વ્યક્તિ છીનવી શકશે નહીં, પરંતુ આશીર્વાદોને આપણે જાણી જઈને ગુમાવીએ છીએ. જ્યારે આશીર્વાદો મળવાનો સમય આવે છે, ત્યારે સંકટ આવશે, સતામણી આવશે, નિંદાઓ થશે, પરંતુ એમાં આપણે સહન શક્તિને રાખીને સત્ય પર જ ચાલતા રહીશું, તો એ આશીર્વાદોને આપણે પ્રાપ્ત કરી શકીશું. હાલેલુયા, હાલેલુયા. માટે આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. હાલેલુયા.
સારું, આ સમયે હું તમારા માટે ટૂંકી પ્રાર્થના કરવા માંગુ છું. જેવો આજે પ્રભુને આગળ નિર્ણય કરે છે કે પ્રભુ અમે સત્યને સ્વીકારીને ચાલી રહ્યા છે, પરંતુ અમારા જીવનની અંદર કેટલીક એવી સંકટો, તકલીફો, મુશ્કેલીઓ, સતામણીઓ, નિંદાઓ આવી જેના લીધે આજે અમે નિર્ણય બદલી રહ્યા હતા. પરંતુ આજે તારા વચનો થકી પ્રભુ અમે આજે વચન આપવા માંગીએ છીએ કે જીવનની અંદર ગમે તે પરિસ્થિતિ આવે, પરંતુ અમે તમારામાં બની રહીશું, તમારામાં બની રહીશું. અને પ્રભુ હરેક પરિસ્થિતિમાં અમે તારો આભાર માનનારા બની. આજે કદાચ અહીં બેઠેલા હોય અને જેઓએ દરેક વ્યક્તિ આંખોને બંધ રાખે, અહીં બેઠેલામાંથી જે કંઈ પણ વ્યક્તિ સામાન્ય તકલીફો આવવાના લીધે માર્ગ બદલી રહ્યા હોય, ચર્ચમાં પણ આવે છે પરંતુ માર્ગને બદલી નાખે છે, સત્ય પર ચાલતા ચાલતા અસત્યને સ્વીકારી લે છે, જીવનની અંદર એવી બાબતો જે કંઈ પણ વ્યક્તિ કરી રહ્યો હોય, અને આજે તમે પ્રભુની આગળ માફી માંગવા માંગો છો, આ સમય તમારા માટે છે, આ સમય તમારા માટે છે. પ્રભુ તમને માફી આપવા જઈ રહ્યો છે. તમે પ્રભુની આગળ શરમ રાખ્યા આગળ તમારા સ્થાન પર ઊભા રહીને પ્રભુની આગળ તમારી જાતને સમર્પિત કરી દો. પ્રભુ તમારા હકની અંદર કામ કરશે, પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહી આંખોને બંધ કરીને, અને જો આજે સ્વીકારી રહ્યા છે, જો આજે ગ્રહણ કરી રહ્યા છે કે આજે એ સત્ય પર જીવન જીવતા, જીવનની અંદર કેટલીક તકલીફો, મુશ્કેલી આવી જેના લીધે અસત્યના માર્ગને અપનાવ્યો હતો, અથવા અપનાવવા જઈ રહ્યો હતો, અથવા અપનાવવા જઈ રહી હતી, આજે હું માફી માંગવા માંગુ છું. તમે પ્રભુની આગળ તમારી જાતને સમર્પિત કરી દો. કોઈની શરમ રાખતા નહીં, પરંતુ પ્રભુની આગળ તમારી જાતને તમે સમર્પિત કરી દો. પ્રભુ તમારા હકની અંદર કામ કરશે, પ્રભુ તમારા હકની અંદર કામ કરશે. લોકો તમને કહેશે એના કરતા તો આ માર્ગની અંદર આવી જા, તને આવું થઈ જશે, પરંતુ લોકોનું કહેવું સાંભળતા નહીં. પ્રભુની આગળ માફી માંગી લો, પ્રભુ તમારા હકની અંદર કામ કરશે. કેટલાક આજે શરમ રાખ્યા આગળ પોતાના સ્થાનો પર ઊભા થઈ ગયા છે, એમના હકની અંદર પ્રભુ કામ કરશે. પ્રભુ આજે એમના પર દયા કરશે, આજે પ્રભુ એમની પરિસ્થિતિને બદલી નાખશે. આજે કેટલીક સતામણી આવવાના લીધે, કેટલાક સંકટ આવવાના લીધે, કેટલીક આજે નિંદાઓ થવાના લીધે, કેટલીક મુશ્કેલી આવવાના લીધે આજે માર્ગને બદલવા જઈ રહ્યા હતા, પરંતુ આજે વચન થકે આજે એ માર્ગને બદલવા માંગતા નથી, પરંતુ સત્યતા પર ચાલવા માંગે છે. પ્રભુ એમના જીવનનો કબજા સમય લઈ લેશે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, પ્રભુ ઈસુના નામમાં વિનંતી કરો છો. પ્રભુ આ સમયે જેટલા પણ ભાઈ બહેનો પોતાના સ્થાનો પર ઉભા રહીને પોતાની જાતને તમારા હાથની અંદર સ્વાધીન કરી રહ્યા છે, એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. પ્રભુ તમે સ્પર્શ કરો, એમના હકની અંદર તમે કાર્ય કરો. આજે પ્રભુ એ તમારા વચનો પ્રમાણે જીવન જીવનારા બને એવું તમે થવા દો. આજે જીવનની અંદર સંકટ આવતા, એ તકલીફ આવતા, એ સતાવણી આવતા, એ મુશ્કેલી આવતા, એ નિંદાઓ થતા આજે હારી રહ્યા હતા. ઓ પિતા પરમેશ્વરે હાર માની લીધી તે, પણ ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો, એની સામે એમનો વિજય તમે પ્રગટ કરો, મારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો, ઓ પ્રભુ એમને તમે વિજય આપો, એ મારી પ્રાર્થના છે. જીવનની અંદર પ્રભુ એ સત્ય પર બની રહે અને તમારા મહિમાને પ્રગટ કરનારા બને, મારી પ્રાર્થના છે. એક એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લીધો છે, એક એક વ્યક્તિને તમે સ્પર્શ કર્યા છે, એક એક વ્યક્તિના હૃદયને તમે સ્પર્શ કર્યા છે, એક એક વ્યક્તિને તમે પરમેશ્વર ઓળખી લીધા છે. માટે આભાર માનો છો, મારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનો છો. આ સમય વિશેષ એ બેઠેલા બીમારી વ્યક્તિઓના માટે